નમસ્કાર મિત્રો, ભાટિયાના ભડાકા. આ કોઈ માર્કેટિંગ કે પ્રમોશનલ વિડીયો નથી, એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો વિડીયો છે. આપણા પાલનપુરમાં ઓમ ઓર્થોકેર હોસ્પિટલ મેડીપોલિસ ખાતે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં લાઈવ સર્જિકલ ઓપરેશન થવાનું છે અને 60 વર્ષથી જે નીચેના વ્યક્તિઓ છે એમના ઢીંચણના જે ઓપરેશન છે એ નજીવા દરે થવાના છે. એટલે જે લોકોને આવી સમસ્યા છે, ઢીંચણના ઓપરેશન કરાવવાના છે કે દુખાવો છે, તો એમના માટે આ વિડીયો એક કારગર સાબિત થશે. અને મારી સાથે છે ઓમ ઓર્થોકેરના ડૉક્ટર સાહેબ પાર્થ સર છે, તો એમની જોડે વાત કરીએ કે સાહેબ આખો કયો પ્રોગ્રામ છે, શાનો પ્રોગ્રામ છે? આ 19 એપ્રિલના રોજ આપણે ત્યાં બુચલ પાપા દ્વારા ઢીંચણના જે રિપ્લેસમેન્ટ થાય છે એના માટે લાઈવ ટ્રેનિંગ સેશન પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં મને ફેકલ્ટી મેમ્બર તરીકે લેવામાં આવેલ છે. એમાં ગુજરાત તથા બહારના ડૉક્ટર્સ કે જે લર્નિંગ પ્રોગ્રામ હેઠળ આ લાઈવ કોન્ફરન્સમાં ભાગ લેશે અને એમને પણ ફાયદો થશે આ ઓપરેશનો શીખીને, તથા દર્દીઓને એ રીતે લાભ થશે કે 60 વર્ષની નીચેના જે દર્દીઓ છે તેમને આ પ્રોગ્રામ અંતર્ગત તદ્દન નજીવા અથવા રાહત દરે, કે જેમને આયુષ્યમાન કાર્ડ હેઠળ લાભ મળતો નથી, તેમને આ પ્રોગ્રામ હેઠળ આપણે તદ્દન રાહત દરે ઓપરેશન કરી આપીશું. સાહેબ, એવું પણ સાંભળ્યું છે કે ફોરેનથી પણ કદાચ જે સર્જનો છે, જે હાડકા આ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે, એ લોકો પણ આ ઓપરેશન શીખવા માટે પાલનપુર આવવાના છે. હા, આપણો એવો પૂરો પ્રયત્ન છે કે બહારથી પણ ડેલિગેટ્સ એ લોકો અહીંયા પાલનપુર આવે અને આપણા દર્દીઓને બહારના સારા સર્જન્સનો બી એક સારો અનુભવ મળે. આપણા પાલનપુરમાં, બનાસકાંઠામાં ઘણા બધા હાડકાના દર્દીઓ છે, ઢીંચણના ઓપરેશનવાળા દર્દીઓ છે, તો આમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન માટે શું પ્રોસેસ છે સાહેબ? રજિસ્ટ્રેશન માટે ઓમ ઓર્થોકેર હોસ્પિટલ મેડીપોલિસ ખાતે આ અંતર્ગત અમુક જ દર્દીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આપણે તેમને તદ્દન નજીવા દરે જે ઓપરેશન કરી આપીશું, એ અંતર્ગત એમણે વેરી નોમિનલ ફી એ જમા કરાવી અને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો મિત્રો, જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તો મેડીપોલિસ ખાતે ઓમ ઓર્થોકેર હોસ્પિટલ છે અને ત્યાં 19 એપ્રિલે આ કાર્યક્રમ થવાનો છે, સર્જિકલ લાઈવ ઓપરેશન થવાના છે. તો ચોક્કસથી એમાં જોડાજો અને આ વિડીયોને શેર કરજો. જે લોકો આ સમસ્યાથી પીડાય છે, જેમને ઢીંચણનો પ્રોબ્લેમ છે, તો એમના માટે કદાચ આ વિડીયો એક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો સાબિત થઈ શકે છે. થેન્ક યુ સો મચ સર. ધન્યવાદ.